મારા કલાકાર છે ત્યારે જાજો મારે ટાઈમે નથી લેવો. મહેમાન કલાકાર આમ મહેમાન માંદુન પહુ આ બધા ઘરધણી બહુ મહેમાને જાજુ બોલાય નહીં. પણ અમારે એક ભાઈ વિશાલભાઈની ફરમાઈશ છે આમ તો નકર એટલે એ નામ શું કામ દઉં ખબર છે? ગેજા બુડાને તો નાથાભાઈ મજા આવે આપણી ભાષાની, કારણ કે એ બોલતા હોય. પણ યુવાન વર્ગમાંથી જ્યારે વાત આવે ને તે થોડોક આનંદ વધારે એટલા માટે થાય. ગજડી ગામનો ચોરો, ચોરાની ઉપર મહાત્મા આવીને બેઠા, 4-5 જણા બોરીચાના આદમી બેઠા છે, એક ભગત બેઠા છે. વાતમાંથી વાત નીકળી, દાના ભગત જારિયા, દાના રણમલ જારિયા ભગતની છાપ, એ દાના ભગત બેઠા છે અને એક સાધુ મહાત્મા આવ્યા એને કીધું કે મૂર્તિ નથી, ચોરો થઈ ગયો મૂર્તિ નથી, તો લેવા જ આવી છે. પણ હવે આમાંથી તો શું કોઈક ભણેલો હોય કંઈક સમજતો છે, રાજસ્થાનમાં જવું ને આમાંથી ભેગું થવું જોઈએ ને. પછી નક્કી એ નથી થતું રામની લેવી કૃષ્ણની લેવી, ઠાકર મંદિર કહેવાય એટલે નક્કી નથી થતું. મહાત્માએ કીધું કે મૂર્તિ હું આપું, તમારે ક્યાંય રાજસ્થાન નથી જવું. ગજડીના બોરીચા આયરો એવું કીધું કે જો તમે મૂર્તિ આપતા હો બોલો કિંમત. અને ત્યારે સાધુ એટલું કીધું હું સાધુ છું, વેપારી નથી, વેચવા નથી આવ્યો. અને એ 2-4 કલાકની મહેનત. સાધુ કહે હું મૂર્તિને પૈસા ન લઉં, અને ગામ એમ કે મફત અમારે લેવો નથી. ગામે ના પાડી મફત મૂર્તિ ન લેવાય. અને 4-5 કલાકની મહેનત પછી વચલો રસ્તો ડાયા માણસોએ કાઢ્યો કે મહાત્મા કે મારે યજ્ઞ કરવો છે, એમાં ઘી જોઈશે, આ મૂર્તિની બારોબાર ઘી આપી દો. એટલે તમે મફત લીધી નો કે મેં તમને એમને આપી ન કહેવાય, મેં પૈસા ન લીધા કહેવાય, તમે મફત ન લીધી કહેવાય. એ મૂર્તિ બારોબાર ઘી આપ્યું, એ બરણી ભરીને મહારાજને આપ્યું. મહારાજ ત્યાં બેઠા હતા ને કીધું કે મારે બહાર જવું છે, અને કોઈ કીધું કે હેણિયા મોકળા ને હાક આમ કાંઠે કાંઠે હાલ્યા જાવ. એ મહારાજ આમ ગયા, એ ગયા પાછા વળતા કોઈ જોયા ને ક્યાં માર્ગે ગયા એ નથા ભાઈ કોઈને ખબર નહીં. 2 દી 3 દી 5 દી 15 દી પછી નક્કી થયું કે આ ઠાકર પોતે આવીને મૂર્તિ દઈ ગયા. નકર તો ઈ બરણી યાન્યા મૂકીને બાવો વિયો હું કામ જાય. અને આ વાત છે ને એને યાદ રાખવા માટે મારા શબ્દો. તે દિવસે દાના રણમલ જારિયાએ કૃષ્ણ પરમાત્માને કીધું ગામે ગામના ચોરામાં બેઠો છો, અમારા ગામમાં આવતા તને વાંધો પડે? તું તો અખિલ બ્રહ્માંડનો માલિક છો, તને ખબર પડે કે અમને શું પીડા છે, અમને શું અંદર વેદના છે? અને તું તો પરિબ્રહ્મ પરમાત્મા છો, તને ખબર ન પડે? અને દાના ભગત જારિયાએ જે કૃષ્ણને કીધું આજ હું તમને કહું કે જાદવ અંદિજે વાતું જાણસ, તું તો બધું જાણસ ને. જાદવ હંદિજે વાતું જાણસ, તુહી કાણું ભણવો કાન. જાદવ હંદિજે વાતું જાણસ, તુહી કાણું ભણવો કાન. સેહારું અને શ્યામ અમાણા એ કરતો નથી તું તો કામ. અમાણો ગમતો નથી કાણું ગામ, હે અમાણો ગમતો નથી કાણું ગામ. ઓહો મજાનો, ઓહો મજાનો મંદર થવગો, પછી મૂર્તિમાં મૂંઝાણા. ટાઈપ કરીને આપ્યું ને રાજુભાઈ, તો ઓલાએ લખ્યું કે મંદિર લખો. મેં કે મંદિર નો લખાય કા? મેં કીધું અમારી ભાષામાં મંદિર જ થાય. ઓહો મજાનો મંદર થવગો, પછી મૂર્તિમાં મૂંઝાણા. ક્યાંથી લેવી અને કોની લેવી એ ગુજવાય આખું ગામ. માણો ગમતો નથી કાણું ગામ, હે માણો ગમતો નથી કાણું ગામ. ઓચિતાના એક મહારાજ આદા, મૂંઝવણ એણે જાણી. ઓચિતાના એક મહારાજ આદા, મૂંઝવણ એણે જાણી. મહારાજ ભણે હું દિયા મૂર્તિ, એ દેવું નહીં પડે દામ. તમારું ગુણીજલ ગજડી ગામ, હે તમારું ગુણીજલ ગજડી ગામ.
એ ગામ ભણે એમ વિના કાવડીએ મૂર્તિ કેમ ભણે લેવી ગામ ભણે એમ વિના કાવડીએ મૂર્તિ કેમ ભણે લેવી આત્માના ભણે અમાણો અને રાજી રામ તમારું ગુણી જલગ જડી ગામ એ તમારું ગુણી જલગ જડી ગામ તરત જોગીએ તોડ કાઢો મૂર્તિ ભારજી આપો યજ્ઞ કરવા જોઈએ આટલું અને થાય તમારું કામ તમારું ગુણી જલગ જડી ગામ એ તમારું ગુણી જલગ જડી ગામ હમણાં આદો એમ ભણ્યો ને મંદરે ઘી મેલો હમણાં આદો એમ ભણ્યો ને મંદરે ઘી મેલો આંગે રાગા અને અલોપ થઉગા આંગે રાગા અને અલોપ થઉગા એ પછી ક્યાં ગા જાણે રામ તમારું ગુણી જલગ જડી ગામ દાના ભગતની ભક્તિ હાચી દાખત ગુલાબ દાન દાના ભગતની ભક્તિ હાચી દાખત ગુલાબ દાન પ્રેમે લક્ષ્મી નારાયણ પધાર્યા એ હામે હાલીને શ્યામ તમારું ગુણી જલગ જડી ગામ એ તમારું ગુણી જલગ જડી ગામ તમારું ગુણી જલગ જડી ગામ કવિતા લખવાનું કારણ શું તો ખબર છે આ ભાષા અમર રહી જાય એટલા માટે હવે તો સુકારો થાય છોકરા તમને કહો MBA ને BBA ને MBA કરે હવે આ ટેકનોલોજી ઇન્ફોર્મેશનનો યુગ છે અમારા છોકરા BBA કરે તમારા આજ બધા MBA BBA ફોરેનમાં ભણે છે આ સુકારો સુકી જાય મેં કીધું આ બધું વ્યુ જાય પણ મને હે ને આ અમારી ભાષા વહી જાય ને એ નહીં પોવાય એ આટલું આ લખી એક કવિતા જ રાખું કીધું અમને ખબર તો પડે બાવના બોરજાની મૂળ ભાષા હતી પણ એના આખી મારે જો એક એક વાતું લઈ 52 હાથમાંથી એક એક વાતું લઉં તો મિત્રો પછી તો અહીં તમને કહું 4 મહિના રોકાવું પડે અને એ આજ કોઈ પણ ટાઈમ નથી આ રાજકોટના માથા બધા જે આવ્યા ને ગામે ગામથી મોંઘા માડુડા મહેમાનો આવ્યા છે આજુબાજુમાં ખાંડેકા પરિવારને લાખ ધન્યવાદ આપી અને એટલું કહું બોરીચા સમાજમાં છે ને બોરીચા એરના જે 2-4 વાતું રાજુભાઈ આજ તમે કલાકાર એવા ભેગા કર્યા છે ને કે આપણે છે ને અન્યાય કોકને કરીએ નથા ભાઈ ત્યાર પહેલા મારે તો માત્ર છે ને આમાં શું છે અનાજ બોલે ને મેં મહાભારતની એક વાત કરી હતી આપણા સમાજ વખતે એટલે મૂળ તો રોટલો બોલે એટલે મારે તો આજ આના સિવાય કંઈ કેવું જ નથી એ જીબોરી ચાના બિરદ બંકા એ ઇતિહાસે જમદ ટંકા શરણાગત ને આશરો જાપે અને જાપે જબજદાન એ પ્રાણના ભોગે પણ ના ચૂકે એવા બોરીચા બળવાન બોરીચા એ બોરીચા ન બિરદ બંકા ઇતિહાસે જમર ટંકા ધરમ કાજે તરત દ્રોળે સાંભળી ધરમદાદ એ માથા મૂકે મરદ મૂછાડા જેનો વળિયાય છાંડે વાદ બોરીચા એ બોરીચા ન બિરદ બંકા ઇતિહાસે જમર ટંકા મોમાય પ્રતાપે કોઢ મટાડ્યો ચારણનો સાક્ષાત એ લાખો કોરી દાનમાંથી જે
આ બોરીચા 52 લાખ બોરીચા એ જી બોરીચા ન વિરોધ બંકા ઇતિહાસે મોર જો ટંકા 52 લાખ ભેગા મળી અને 8 મણ હોનું જદી વાગડની ધરતી ઉપર ભેગું કર્યું. વિચાર તો કરો, 8 મણ હોનું અટાણે ભેગું કરવું ટાઈમ લાગે. તેદી 52 લાખ ભેગી થઈ અને એ ચારણનો કોઢ મટાડવા માટે થઈ લોખંડનો તોક હતો એ ભાંગી હોનાનો બનાવી અને હોનાનો તોક ભાંગી અને એ બ્રાહ્મણોને દાન કરી, હો ઘોડાનું દાન કરી, 7વીએ હો કરી. દુનિયા આખામાં તમે જાઓ 5વીએ જ હો થાય. બોરીચા એને ગીરે 7વીએ હો. બાનું જે બોરીચા તણું નો ભણે નાકાર 7વીએ હો કરી કર્યો વડગીરે આચાર. આ 2.5-3 કલાકની વાર્તા છે એટલે કહેતો નથી, પણ એક એક કરીએ તમને એક એક વાર્તા આપીશ. ગઢ મોરબી